પણ હજી પણ તે પોલીસને ગોળ ફેરવી રહ્યો હતો. ક્યાં છે તારા ભાઈ ભાભીની હત્યા કરી તો એમના મૃતદેહ ક્યાં છે? તો ક્યારેક તે બ્રિજ નીચે દાટ્યા છે, ક્યારેક જુદી જગ્યા બતાડે છે અને પછી પોલીસ આખરી દાવ અજમાવે છે અને ત્યાં તે તૂટી પડે છે અને પોલીસને આશ્રમમાં લઈ આવે છે. આ આશ્રમમાં જે ખોડિયાર આશ્રમ છે ત્યાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર SN સોનાર અનેક વખત આવી ચૂક્યા હતા. તેમને ખબર નહોતી કે તે જે ધરતી ઉપર ઊભા હતા ત્યાં જ મૃતદેહ છે અને જે ઘટસ્ફોટ હવે રાજાએ કર્યો તે કંઈક જુદો હતો, ચોંકાવનારો હતો, ક્રૂરતા ભર્યો હતો. માણસ તરીકે આપણને શરમ આવે તેવો હતો. વાત એવી છે કે વર્ષ પહેલા જ્યારે વિભા પોતાના દીકરા શિવમ, પુત્રવધુ કંચન અને દીકરા રાજાને લઈને આશ્રમમાં આવે છે, પણ રાજા સગીર વયનો હતો. તેની જિંદગી બેફામ હતી. બસ તેને તો મોજ મજા કરવી હતી. તેને સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો માવા ખાવા હતા અને દારૂ પીવો હતો. તેના સિવાય તેને કોઈ કામ કરવું નહોતું. શિવમ મહેનતકશ માણસ હતો એટલે તેને સમજાતું હતું કે પોતાનો ભાઈ હવે પોતાના હાથની બહાર જઈ રહ્યો છે. તેના આસપાસના દુકાનદાર અને ગલ્લાવાળાને કહ્યું હતું મારો ભાઈ આવે તો હવે તેને તમે માવો આપતા નહીં. ગામવાળાને ચેતવ્યા હતા કે મારો ભાઈ હવે નિયંત્રણમાં નથી, તેની સાથે સંપર્ક રાખતા નહીં કે કોઈ આર્થિક વ્યવહાર કરતા નહીં. આ વાતનું રાજાને માઠું લાગી રહ્યું હતું અને રાજા મનોમન હવે પોતાના ભાઈનો ખેલ ખતમ કરવાની તૈયારીમાં હતો. તારીખ 16મી ઓક્ટોબર દિવાળીનો સમય હતો. માતા વિભાબેન નડિયાદ એક આશ્રમના કામે જાય છે. બસ આ સમય બહુ સારો હતો તેના માટે. તે રાત્રે નક્કી કરે છે કે ભાઈનો ખેલ ખતમ કરવો છે અને ભાઈનો ખેલ ખતમ કરવા માટે ઘરમાં રહેલી એક પાઇપ તે ઉપાડે છે. એક પછી એક ફટકા પોતાના ભાઈના માથામાં મારે છે. આ દરમિયાન રસોડામાં રહેલી કંચન દોડતી આવે છે અને તે જુએ છે કે પોતાના પતિ ઉપર પોતાનો દિયર હુમલો કરી રહ્યો છે. તે વચ્ચે પડે છે